હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ. વિજ્ઞાનમાં 9મો પાઠ પ્રાણીઓમાં પ્રજનન. દરેક સજીવ એ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. ધોરણ 7માં આપણે વનસ્પતિના પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો. એ રીતે અહીંયા પ્રાણીઓમાં પ્રજનન. તો પ્રાણીઓ પણ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવા માટે જે ક્રિયા કરે છે તેને આપણે પ્રજનન કહીએ છીએ. તો જે ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનનની ક્રિયા કહે છે. વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનન બે પ્રકારનું હોય છે. એક લિંગી પ્રજનન અને બે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન કરતી વનસ્પતિમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે. પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. એટલે પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયા કરવા માટે નર તેમજ માદામાં પ્રજનન અંગો આવેલા હોય છે. વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુ એટલે કે પ્રજનન કોષ બનાવે છે. નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષના જોડાણથી યુગ્મનજ બને છે. આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. તો આના પરથી વ્યાખ્યા જોઈએ. લિંગી પ્રજનન કોને કહેવાય? એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ફરીથી, એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. તો હવે આપણે મનુષ્યમાં પ્રજનન અંગો તથા પ્રજનન પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું. નર પ્રજનન અંગો વિશે પહેલા જોઈએ. નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે. એટલે પ્રશ્ન એવું પૂછે કે નર પ્રજનન અંગોના નામ જણાવો. તો એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિની અને એક શિશ્ન એ નર પ્રજનન અંગો છે. શુક્રપિંડ નર પ્રજનન કોષ એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડનું કાર્ય શું? તો શુક્રપિંડ નર જનન કોષો એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષ કહે છે. શુક્રપિંડનું કાર્ય શુક્રકોષો ઉત્પન્ન કરવાનું છે. શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. જે આકૃતિ 9.2માં બતાવ્યું છે. શુક્રકોષમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે. વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે. તો આ માહિતી થઈ નર
પ્રજનન અંગો વિશેની. હવે માદા પ્રજનન અંગો. નર પ્રજનન અંગોની આકૃતિ પણ તમને 9.1માં દર્શાવેલી છે, જેમાં એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને શિશ્ન દર્શાવેલ છે. શુક્રપિંડનું કાર્ય શુક્રકોષો ઉત્પન્ન કરવાનું છે. માદા પ્રજનન અંગો. માદા પ્રજનન અંગોમાં પણ એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડપિંડ માદાજન્યો ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે. આમ અંડપિંડનું કાર્ય અંડકોષ ઉત્પન્ન કરવાનું છે. મનુષ્યના માદામાં પ્રતિ માસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે કે જેમાં શિશુનો વિકાસ થાય છે. શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે. તો માદા પ્રજનન અંગના નામમાં આપણે એક જોડ અંડપિંડ, 2 અંડવાહિની અને ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે છે. માદાના અંડપિંડમાં પ્રતિ માસ બંને અંડપિંડમાંથી એક અંડપિંડમાં એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશયનું કાર્ય છે તેમાં શિશુનું વિકાસ થાય છે. હવે આપણે ફલનની ક્રિયા વિશે જોઈશું. પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન તરીકે ઓળખાય છે. એટલે ફલનની વ્યાખ્યા. શુક્રકોષ અને અંડકોષના જોડાણને ફલન કહેવામાં આવે છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે. ફલનની પ્રક્રિયામાં માતાના અંડકોષ અને પિતાના શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણ માતામાંથી અને કયા લક્ષણ પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તે ફલનને અંતઃફલન કહેવાય છે. ફરીથી અંતઃફલન એટલે શું? જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. મનુષ્ય, ગાય, કૂતરો તથા મરઘી વગેરે અનેક પ્રકારના પ્રાણીઓમાં આવું અંતઃફલન જોવા મળે છે. તો અહીં સુધી આપણે જોયું. એમાં કેટલાક પ્રશ્નો તમારે લખવાના રહેશે. પ્રશ્નોના જવાબ. પ્રજનન એટલે શું? બીજો પ્રશ્ન, પ્રજનનના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? ત્રીજો પ્રશ્ન, લિંગી પ્રજનન કોને કહેવાય?
પછીનો પ્રશ્ન, નર પ્રજનન અંગોના નામ જણાવો. નવો પ્રશ્ન, શુક્રપિંડનું કાર્ય જણાવો. એ પછીનો પ્રશ્ન, માદા પ્રજનન અંગોના નામ જણાવો. પછી અંડપિંડનું કાર્ય જણાવો. અને છેલ્લે તફાવત લખો શુક્રપિંડ અને અંડપિંડ. તો તફાવતમાં આવું કહી શકીએ કે શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે, જ્યારે અંડપિંડ એ માદા પ્રજનન અંગ છે. શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે, અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે. તો આટલું તમે ઘરેથી હોમવર્કમાં લખશો.